હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશો. સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. તો જો આજે આપણે આવી ગયા છીએ તમારા માટે ફરીને એકવાર પાપડ વડો લઈ. તો એના માટે જો આપણે બટેકા લઈ લીધા છે અને કુકરમાં પાણી પણ ભરી દીધું છે. બટેકા બાફવા માટે નાખ્યું છે, તો એમાં આપણે આ બટેકા છે એ નાખી દઈશું. બધા બટેકા નાખ્યા પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું. ગેસની ફ્લેમ ચાલુ કર્યા પછી આપણે બટેકા બાફવા માટે મૂકી દઈશું અને એમાં આપણે થોડુંક મીઠું પણ એડ કરી દઈશું. તો આમાંથી હું આમાં બટેકા બફાઈ જાય એટલું મીઠું નાખી દઈશ. મીઠું નાખ્યા પછી હવે આપણે કુકર ઢાંકી દઈશું અને 3 સીટી થઈ જાય ત્યાં સુધી રાહ જોઈશું. તો જો આપણે બટેકા બફાઈ ગયા છે, હું તમને બતાવું. તો જો આપણા બટેકા બફાઈ ગયા છે અને હવે આપણે આમાંથી કાઢી લેવાના છે. તો બધા બટેકા આવી રીતે આમાં કાઢી લઈશ ને પછી આપણે દાળ બાફવા માટે મૂકવાની છે. તો જો મિત્રો, આપણા બટેકા બધા બફાઈ ગયા છે અને એને આપણે એક બાઉલમાં કાઢી લીધા છે. આ બાજુ મેં થોડુંક કુકરમાં પાણી રાખી દીધું છે. આપણે એમાં હવે તુવેરની દાળ નાખી દઈશું બાફવા માટે. તો જો મેં બધી તુવેરની દાળ નાખી દીધી છે બાફવા માટે. એમાં આપણે થોડીક હળદર નાખીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. તમે ઓછું અને વધારે નાખી શકો. હવે આને સરસ મજાનું એકવાર હલાવી લેવાનું છે અને હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે. એના ઉપર આપણે આપણું કુકર રાખી દઈશું અને દાળમાં આપણે છે થોડુંક નાખવાનું છે તેલ. એટલું 1 પાવડું હું તેલ નાખું છું. તેલ નાખવાથી આપણે જે ઘણી વખત તમે જોતા જઈશો કુકરમાં આપણે દાળ છે એ ઉભરાતી હોય છે, તો આપણે એવી રીતના કરવી એટલે આપણી દાળ ઉભરાતી નથી. તો એના માટે મેં થોડુંક તેલ નાખી દીધું છે અને આ બાજુ મેં લઈ લીધું છે કોથમરી, ટમેટાં અને મરચાં, જેને આપણે દાળના વઘાર માટે યુઝ કરવાનો છે. અને આપણે જે આ બટેટા લઈ લીધા છે એનો મસાલો બનાવવા માટે યુઝ કરવાનો છે. તો ચાલો દાળ બફાય છે ત્યાં સુધીમાં તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હું આ બધું શાકભાજી છે એને કટિંગ કરી લઉં. તો હવે હું પહેલાં આ ટમેટાં કટિંગ કરી લઉં છું, જેને આપણે ઝીણી સાઈઝમાં કટિંગ કરી લઈશું. મીડિયમ આપણે વઘારમાં ઉપયોગી થાય એવી રીતના કટિંગ કરી લેવાનું છે. હું ઝીણા કટિંગ કરું છું. આવું ઝીણું કટિંગ નાખવાથી દાળમાં સ્વાદ પણ મસ્ત સરસ આવે છે અને ખાવાની પણ બહુ મજા આવે છે. અને ટમેટાં આસાનીથી આપણે જે દાળનો વઘાર કરવી એમાં સરસ મજાના ભળી જાય છે. સુગંધ પણ સરસ એમાં ભળી જાય છે, જેના કારણે આપણને ખાવામાં વધારે મજા આવે છે. તો આવી જ રીતના હું બધા ટમેટાનું છે કટિંગ. તો મેં લઈ લીધી છે કોથમરી. ટમેટાનું કટિંગ થયા પછી મેં લઈ લીધી છે કોથમરી અને હવે હું કોથમરીનું પણ ઝીણું કટિંગ કરી નાખીશ. આવી રીતના ઝીણી સાઈઝમાં કટિંગ કરી નાખવાનું એટલે કોથમરી પણ સરસ મજાની આપણા બટેટાના મસાલામાં અને આપણે દાળમાં પણ એનો યુઝ કરવાનો છે, તો દાળમાં પણ સરસ રીતે ભળી જાય. તો આપણે આટલી કોથમરી લઈ લીધી છે જેનું આપણે કટિંગ કરી લીધું છે. અને હવે આપણે કરશું આપણા મરચાંનું કટિંગ. તો મરચાંને પણ આપણે ઝીણી સાઈઝમાં જ કટિંગ કરવાના છે. એના માટે આપણે મરચાંના 4 ભાગ કરી લેવાના છે. પછી આવી રીતના ઝીણી સાઈઝમાં કટિંગ
કરી લેવાના છે મરચાંનું. તો જો હું જેવી રીતના કટિંગ કરું છું તમારે પણ એવી જ રીતના કટિંગ કરવાનું છે, કારણ કે મરચાં મોટા મોટા આખા આખા હોય, ઝાઝી સાઈઝમાં કટિંગ કરેલા હોય પણ તો એ દાળમાં અને આપણે બટેકાનો સૂંદો છે એમાં વધારે દેખાય છે અને ખાવાનું બહુ મજા ન આવે, એટલે આપણે ઝીણું કટિંગ કરવાનું છે. તો જો આવું મેં ઝીણું કટિંગ કર્યું છે એવી રીતના હું જે આ બધા મરચાં છે એ એવી રીતના કટિંગ કરી લઈશ. તો જો આપણે મરચાંનું, ટમેટાનું અને આ છે મીઠો લીમડો અને કોથમરી સરસ મજાનું ઝીણું ઝીણું કટિંગ કરી લીધું છે. હવે આને આપણે રાખી દઈશું સાઈડમાં અને આપણે હવે આ બટેકા છે એની સાઈડ ઉખેડી નાખશું. તો આવી રીતના હું બધી બટેકાની સાઈડ ઉખાડી નાખીશ. સો આપણે જો સરસ મજાના બટેકા બફાઈ જશે એટલે આસાનીથી જો સાઈડ છે એ બટેકાથી છૂટી પડી જાય છે. આવી રીતના હું બધા બટેકા છે એ ફોલી લઈશ. તો જો મિત્રો આપણે બટેકા સરસ મજાના બાફી અને એને ફોલી લીધા છે અને આ બાજુ આપણે વઘારવાની બધી વસ્તુ પણ તૈયાર કરીને રાખી છે. અને હવે મને એવું લાગે છે કે આપણે દાળ બફાઈ ગઈ હોય એવું લાગે છે, તો એને હું ચેક કરી લઈશ. હવે તો દાળ જો સરસ મજાની બફાઈ ગઈ છે. જો દાળ આપણી બફાઈ અને સરસ જો મસ્ત દાળ બફાઈ ગઈ છે. હવે આપણે આને વઘારી નાખશું. તો આપણે લઈ લીધું છે દાળ વઘારવા માટે થોડુંક તેલ અને આપણે કરી દીધી છે ગેસની ફ્લેમ ચાલુ અને એના ઉપર આપણે મૂકી દઈશું આપણું તેલ ગરમ થવા માટે. ગરમ થાય તેલ ત્યાં સુધી આપણે થોડીક વાર રાહ. મિત્રો મારી રેસીપી તમને પસંદ આવતી હોય તો વિડીયોમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, એટલે મને ખબર પડે. અને જો તમને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો બ્લોગ કહેજો, અમે બ્લોગ બનાવીશું. અને અમારું ઇમિટેશનનું કામ પણ અમે કરવી છીએ. જો તમને એ ગમતું હોય તો એ પણ તમે કહેજો, અમે એનો પણ વિડીયો બનાવીને મૂકશું. દરેક અલગ અલગ નમૂનાનો અલગ અલગ કામ અમારે આવતું હોય તેના અલગ અલગ વિડીયો મૂકશું. અને હવે પછી હું બનાવું તમે કહેશો હું બનાવીશ. ને હવે આપણું તેલ થઈ ગયું છે ગરમ, એમાં હું નાખી દઈશ રાઈ. રાઈ આપણી ફૂટી ગઈ છે. હવે એમાં હું નાખી દઈશ જીરું. જીરું નાખ્યા પછી આપણે થોડી હિંગ એડ કરી દઈશું. અને હિંગ નાખ્યા પછી હું નાખીશ થોડા મરચાં. મરચાં નાખ્યા પછી હવે આપણે નાખી દઈશું થોડા ટમેટા. એ બધું નાખ્યા પછી આપણે સરસ મજાનું હલાવી લઈશું. આ બધું આપણે ધીમા ગેસ ઉપર પાકવા દેવાનું છે. થોડોક આપણે મીઠો લીમડો નાખશું. થોડુંક આપણે હલાવી દેવી એટલે મીઠા લીમડાનો જે સ્વાદ જે છે એ આપણે આમાં ભળી જાય. થોડી હું હળદર એડ કરીશ આપણે એટલા મસાલા પૂરતી, અને થોડુંક મીઠું એડ કરીશ. હવે આપણે એકવાર મસ્ત હલાવી નાખશું એટલે મીઠાનો સ્વાદ છે એ આપણે જે આ બધો મસાલો તૈયાર કર્યો છે એમાં સરસ મજાનો ભળી જાય. હવે આપણે આમાં થોડુંક મરચું એડ કરી દઈશું. મરચું આમાં નાખવાથી તેનો સ્વાદ આમાં સરસ મજાનો ભળી જાય છે. અને આપણે જે આ વઘાર છે એ પછી દાળમાં એડ કરવી
તો આપણે જે મરચું છે એ ગળે પણ નથી સોટતું. પાછળથી આપણે એડ કરવી તો આપણને ગળામાં ચોંટી જાય છે અને ઉધરસ આવે છે, એવું થાય છે. એટલા માટે આપણે આમાં જ નાખી દેવાનું મરચું. તો મિત્રો હવે આપણે સરસ મજાનો મસાલો બધો પાકી ગયો છે, એટલે હવે હું આ જે મસાલો છે એ આપણી દાળમાં એડ કરી દઈશ. હવે આપણી દાળ છે એ આપણે અહીંયા લઈ લેવાની છે અને એને ઉકળવા માટે રાખી દેવાની છે. તો એકવાર સરસ મજાની આપણે દાળ હલાવી નાખી એટલે સરસ આમાં મિક્સ થઈ જાય. સ્વાદ સરસ મજાનો પડી ગયો છે. થોડીક વાર આપણે હવે આ દાળને ઉકળવા દઈશું. તો જુઓ મિત્રો, આપણી દાળ સરસ મજાની ઉકળી ગઈ છે અને એમાં આપણે હવે નાખી દઈશું ખાંડ. જેને વધારે મીઠું ભાવતું હોય એ વધારે નાખે અને ઓછું મીઠું ભાવતું હોય તો એ ઓછી નાખે. અને હવે હું આમાં એડ કરીશ આપણે લીંબુનો રસ છે. મેં લીધો છે 1 લીંબુ, 1.5 લીંબુ જેટલો લીંબુનો રસ લીધો છે. આપણે જેટલી દાળ એટલો લીંબુનો રસ, કારણ કે મીઠું ખાટું અને મીઠી દાળ તો ખાટી અને મીઠી જ આપણને મજા આવે, તો એના માટે મેં મીઠામાં ખાંડ થોડીક ઉમેરી છે. અને મારો ચમચો થઈ ગયો છે ગરમ, ભૂલથી રહી ગયો તો આની અંદર, તો થઈ ગયો છે ગરમ. એટલે હું આવી રીતના કપડાથી પકડી અને હલાવું છું દાળ. અને હવે મને એવું લાગે છે કે આપણી દાળ સરસ મજાની થઈ ગઈ છે. જો આવી કંઈક દાળ થઈ ગઈ છે તૈયાર. હવે આપણે થોડીક વાર ખાંડ નાખી છે એટલે ઉકળવા દઈશું. આપણી દાળ ઉકળે છે ત્યાં આપણે નાખી દઈશું આપણી દાળમાં કોથમરી. કોથમરી નાખવી એટલે દાળનો સ્વાદ મસ્ત આવે છે, ખાવાની આપણને મજા આવે છે. એટલા માટે મેં થોડીક દાળમાં થોડીક વધારે કોથમરી એડ કરી છે. હવે દાળ આપણી સરસ મજાની ઉકળી ગઈ છે એટલે હું ગેસની ફ્લેમ કરી દઈશ બંધ અને દાળને આપણે હવે થોડીક વાર ઢાંકી દઈશું. અને હવે હું તૈયારી કરીશ આપણે બટેકાનો મસાલો બનાવવા માટે. તો જો આપણે બધા બટેકા બાફ્યા હતા એ બટેકા બધા ભાંગી લીધા છે અને આપણે જો સૂંદો કરી વાળો છે. અને અહીંયા મેં ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. મેં એટલું તેલ નાખ્યું છે એનામાં મારે એટલો સૂંદાનો મસાલો બની જાય છે. અને આ બાજુ મેં જો આ બધું આગળ વિડીયોમાં તમે જોયું જ છે. મરચાં લઈ લીધા છે વઘાર માટે, ટમેટાં અને કોથમરી, આટલી વસ્તુ મારે આમાં નાખવાની છે. તો મેં આ બધું લઈ લીધું છે. તો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે, આપણે 1 ચમચી જેટલી રાઈ નાખી દઈશું. રાઈ ફૂટે છે 1 ચમચી જેટલું જીરું નાખી દઈશું અને 1/2 ચમચી જેટલી હળદર વઘાણી નાખી દઈશું. હવે 1/2 ચમચી જેટલી હળદર નાખશું. હવે આપણે નાખી દઈશું મરચાં. થોડીક વાર ઢાંકી દઈએ કારણ કે મરચાંના બી ઉડે નહીં. આ છે ડૂટી ફૂટી, એ આપણે પાછળથી નાખવાની છે બટેકાનો સૂંદો નાખીશું. હવે હું નાખી દઈશ બધા ટમેટા. આટલી વસ્તુ થઈ આપણે પાછળથી નાખવાની છે. હવે બધું આપણે સરસ મજાનું હલાવી અને મિક્સ કરી લઈશું. હવે હું આમાં થોડું મીઠું નાખીશ. આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું, ઓછું વધારે જેટલું ભાવે એટલું નાખવાનું. હવે આને હું થોડીક વાર ઢાંકી દઉં છું. જો આવું આપણે થઈ ગયું છે, થોડીક વાર ઢાંકી દઉં એટલે ધીમા ગેસે થોડોક મસાલો બધો પેકી જાય. તો જો આપણો બધો મસાલો સરસ મજાનો પાકી ગયો છે. હવે આપણે આની અંદર નાખી દઈશું આપણે બટેકાનો સૂંદો. પેલા બધા હું બટેકાનો સૂંદો નાખી દઉં. હવે આપણે સરસ મજાનું હલાવી નાખશું. હલાવવાનું થોડુંક કેવું આવે એટલે ધીરે ધીરે હલાવવાનું. એવી રીતના ધીમે ધીમે હલાવતું જવાનું, ઉપર નીચે કરતું જવાનું અને થોડું થોડું હલાવવાનું.
કારણ કે આમાં સૂંદો બધો હોય એ જલ્દી છૂટો પડે નહીં, એટલે આપણે હલાવવામાં થોડીક તકલીફ પડે. અથવા તો જાદુ સૂંદો હોય તો મોટું વાસણ લઈ લેવાનું. મારનો ઓછો હતો એટલે મેં તો આ વાસણ લઈ લીધું. હવે સરસ મજાનો હલાવાઈ ગયો છે અને હવે આની અંદર આપણે નાખી દેવાની આપણી ડૂટી ફૂટી. હવે એકવાર આપણે સરખાઈ હલાવી નાખ્યું એટલે બધી ડૂટી ફૂટી જાય, એનો સ્વાદ બધો આપણા મસાલામાં સરસ મજાનો આવી જાય અને ડૂટી ફૂટી પણ આખા મસાલામાં બધે ભળી જાય. ઉપર નીચે કરતા કરતા આપણે હલાવી નાખવી. તો જો બધું હલાવાઈ ગયું છે અને આપણે ડૂટી ફૂટી બધે જો સરસ મજાની ભળી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે નાખી દઈશું કોથમરી. તો જો આપણે કોથમરી નાખી દીધી છે. હવે આપણે આને ઉતારી લઈશું અને હવે આપણે પાપડ શેકશું. તો હવે આપણે મિત્રો પાપડ શેકવાના છે. તો આપણે લઈ લીધા છે ગોપાલના અડદના પાપડ. હવે આપણે આમાંથી શેકવાના છે. તો આપણે એક પેકેટમાંથી કટિંગ કરી લઈશું. તો આપણે આ પેકેટમાંથી તોડી લઈશું અને આમાંથી આપણે અડદના પાપડ છે હા શેકવાના છે. એના માટે મેં જો અગાઉથી જ આપણે તવો ગરમ થવા માટે મૂકી દીધો હતો. હવે આપણે પાપડને શેકાવા માટે મૂકી દઈશું. બે બાજુની સાઈડ સરસ મજાનું શેકાઈ જાય પછી જ આપણે અંદર મસાલો ભરવાનો, નહીંતર પછી પાપડ કાચો રહી જાય અને ખાવાની બહુ મજા આવે નહીં. આવી રીતના બે બાજુ શેકવાનો, ધીમા ગેસ ઉપર શેકવાનો, નહીંતર આ પાપડ બળી જલ્દી જાય એટલે આપણે ધીરે ધીરે શેકવાનું. તો હવે આપણો પાપડ શેકાઈ ગયો છે. હવે આપણે એની અંદર નાખશું બટેકાનો મસાલો. અને આવી રીતના આપણે આપણા પાપડને વાળી દઈશું. તો આપણો પાપડ સડી ગયો છે. તો હવે આપણે પાપડને આમાં કાઢી લઈશું. એવી જ રીતના આપણે બીજો પાપડ પણ શેકાવા માટે નાખી દઈશું. પહેલો પાપડ શેક્યો એવી જ રીતના આપણે બે પાપડ શેકી લઈશું. આવી રીતના આપણે શેકી લેવાનું. તો હવે આપણો પાપડ સડી ગયો છે. આપણે આમાં પણ આગળ પાપડમાં ભર્યું એવી જ રીતના મસાલો ભરી દઈશું. આવી રીતના મસાલો ભર્યા પછી આપણે આવી રીતના પાપડને વાળી દેવાનો છે. આ આપણો પાપડ પણ શેકાઈ ગયો. તો કાંઈ નહીં, હાલો આવી જ રીતના હું બધા પાપડ શેકી વાળું પછી તમને બતાવું. તો આ છે મિત્રો આપણા પાપડ વડા બનીને થઈ ગયા છે તૈયાર. તો અમારી રેસીપી તમને પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. તો બાજુમાં બે લાઇકન આપેલું ક્લિક કરી લેજો, જેથી કરીને અમારા વિડીયો જે અમે મૂકી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી બાય બાય.